ઓમ હરય નમઃ. ઓમ નમઃ શિવાય. આજે હું તમને તુલસીનું મહાત્મ્ય સ્કંદ પુરાણના માધ્યમથી બતાવું છું. આપ બધા જાણો છો કે અમુક વસ્તુઓ છે કે જે દિવસે આપણે તુલસી ન તોડવું જોઈએ, પણ જે પુસ્તકની અંદર લખેલું છે. સર્વપ્રથમ તુલસી તોડવા માટે મંત્ર બોલું છું. આ મંત્ર તમને હું આમાં ફોટામાં પણ મૂકીશ, જોઈ લેજો. આ મંત્ર બોલીને પોસિબલ હોય તો તુલસી તોડવું જોઈએ, અથવા મંત્ર ન ફાવે તો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર પણ બોલી શકો છો. સર્વપ્રથમ તુલસી તોડવાનો શ્લોક છે: તુલસ્ય મૃત જન્માશી સદા ત્વં કેશવ પ્રિયા ચિનોમી કેશવસ્યાર્થે વરદા ભવશોભને ત્વદંગ સંભવૈ પત્રૈ પૂજયામિ યથા હરિમ તથા કુરુ પવિત્રાંગી કલો મલ વિનાશિની. આ શ્લોક છે. કયા દિવસે તુલસી ન તોડાય? તો લખ્યું વૈધૃતિ યોગ હોય, યતિપાત યોગ હોય, મંગળવાર, શુક્રવાર, રવિવાર હોય, એકાદશી, દ્વાદશી, અમાસ, પૂનમ તિથિ હોય, સંક્રાંતિ હોય, બે પ્રકારના સૂતક હોય, જન્મનું અને મરણનું. કે સૂતક દરમિયાન પણ સૂતકવાળાને તુલસી ન તોડવું જોઈએ. સંધ્યા સમયે પણ તુલસી ન તોડાય. અને આટલા સમયના દિવસોમાં જો તમને તુલસીની જરૂર પડે તો એમાં પુસ્તકમાં એવું લખ્યું છે કે નીચે ખરેલું તુલસીનું પાન તમે લઈ એને ધોઈ અને ઉપયોગ કરી શકો, જેમાં કોઈ દોષ છે નહીં. તો આ રીતે આપણે તુલસી માતાની પૂજા પણ કરીએ, તુલસી પણ તોડીએ, મંત્ર પણ બોલીએ, અને આપણા આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો. વધારેમાં વધારે બધાને મોકલાવો, જેથી આ બધી સનાતન ધર્મની માહિતી બધા પાસે પહોંચે. અસ્તુ હરયે નમઃ.